નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રેયસ વિદ્યાલય ગુજરાતી માધ્યમ ધોરણ 6 વિષય ગુજરાતી વિષયાંક 10 આલા લીલા વાંસળિયા। તો મિત્રો આજે આપણે સત્ર 2 ની અંદર ગુજરાતી વિષયમાં જે વિષયાંક 10 છે જેનું નામ છે આલા લીલા વાંસળિયા, જેનો સાહિત્ય પ્રકાર છે લોકગીત। તો ચાલો મિત્રો આજે આપણે આ કાવ્ય ભણીએ। મિત્રો કાવ્ય છે 10, નામ છે આલા લીલા વાંસળિયા। આલા એટલે કે આછી ભીનાશ ધરાવતા અને વાંસળિયા એટલે કે વાંસ। આ શું છે? એક લોકગીત છે। લોકગીત એ લોકોના સમૂહ દ્વારા રચાય છે। પરંપરાથી લોકગીત લોકોમાં ગવાતું ચાલુ આવે છે। લોકગીતો સહેલાઈથી ગાઈ શકાય એવા હોય છે, તેથી તે નાના મોટા સૌને ગમે છે। સૌને શું આપે છે? તે આનંદ આપે છે। અને આ લોકગીતમાં પ્રકૃતિ દ્વારા ભાવસભર વાણીમાં શું રજૂ કરેલું છે? ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ રજૂ કરેલી છે। તો ચાલો મિત્રો આપણે આ કાવ્યની સમજૂતી જોઈએ। આલા લીલા વાંસળિયા રે વઢાવું। શું કહે છે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણનો ભક્ત? કે આલા લીલા વાંસળિયા વઢાવું એટલે કે હું લીલા વાંસ વઢાવીશ અને એની રે ઉતરાવું રે પ્રભુજીની વાંસળી રે લોલ। એટલે કે હું આલા લીલા વાંસ વઢાવીશ અને એ વાંસમાંથી પ્રભુજી એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ માટે શું બનાવડાવીશ? વાંસળી। આલા લીલા વાંસળિયા વઢાવું। વાંસળીએ કોઈ હંસ પોપટ ને મોર, વાંસલડી વગાડે રે નંદજીનો લાડકો રે લોલ। શું કહે છે? કે વાંસળી પર હંસ પોપટ અને મોર મુકાવીશ। નંદજીનો લાડકો એટલે કોણ? ભગવાન શ્રી કૃષ્ણ, તે વાંસળી વગાડશે। વાંસળીએ કોઈ ફૂમતા લટકે ચાર। શું કહે છે ભગવાન શ્રી કૃષ્ણનો ભક્ત? કે વાંસળીએ કોઈ જુદી જુદી જાતના 4 ફૂમતા લટકી રહ્યા છે। આંગળીએ એ અંગૂઠીને અંગૂઠીમાં હીરલા રે લોલ। ભગવાન શ્રી કૃષ્ણએ આંગળીએ શું પહેરી છે? વીંટી પહેરી છે અને એ વીંટીમાં શું જડેલું છે? હીરલા એટલે કે હીરા જડેલા છે। આલા લીલા વાંસળિયા વઢાવું। આવ્યા આવ્યા ઉત્તર દશના મેહ। ઉત્તર દશ એટલે કે ઉત્તર દિશા, ઉત્તર એટલે કે ઉત્તર દિશાના શું આવ્યા છે? મેહ એટલે કે વાદળા। ઉત્તર દિશાના વાદળાઓ વરસાદ લઈને વરસી રહ્યા છે। પાદરડા ખેતરડા રે હરી કેરા છલી વળ્યા રે લોલ। એટલે કે હરીના પાંદર અને ખેતર એથી છલકાઈ ગયા એટલે કે પાણીથી છલકાઈ ગયા। આલા લીલા વાંસ વઢાવું। ખેતરીએ કંઈ ઝૂલી રહ્યા છે મોલ। મોલ એટલે કે પાક। ખેતરમાં શું ઝૂલી રહ્યું છે? પાક ઝૂલી રહ્યા છે। મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતીડા રે લોલ। એટલે કે ઝૂલી રહેલા પાકના જે ડુંડા છે એ ડુંડા દાણાથી ભરી રહેલા છે અને કેવા લાગે છે દાણાથી ભરેલા ડુંડા? કે જાણે પ્રભુજી એટલે કે ભગવાન શ્રી કૃષ્ણએ એમાં મોતી ગૂંથ્યા હોય તેવું લાગી રહ્યું છે। કે આલા લીલા વાંસ વઢાવું એટલે કે હું લીલા વાંસ વઢાવીશ અને એ વાંસમાંથી પ્રભુજી માટે હું વાંસળી બનાવડાવીશ।